ગુડ મોર્નિંગ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે વેજીટેબલ બોયમાં વ્લોગ નંબર 47। તો ચાલો આજનો વ્લોગ શરૂ કરીએ મિત્રો। તો ચાલો આવી જાય છે રીંગણા એક નંબર સ્પીડમાં થોડોક વિડીયો કહી નાખ્યો છે, બહુ લોંગ વિડીયો થતું હતું એટલા માટે નાનો વ્લોગ બનાવ્યો છે તમારા માટે, એટલે તમે લાસ્ટ સુધી જુઓ અને તમે આનંદ માનો શાકભાજી અને શાકભાજીનો ભાવનો અને તાજા શાકભાજી અને તાજા ફ્રૂટ અને તાજામાં તાજું વેજીટેબલ્સ। તો ચાલો સારું કરીએ। આપણે પહેલા રીંગણા છે, રીંગણાનો ભાવ છે 1 કિલો ફક્ત 20 રૂપિયા કિલો, એકદમ સસ્તા અને એકદમ સારા। તો ચાલો રીંગણા ઘર ગોઠવાઈ ગયા છે, આપણે સરસ રીતે એને ટેબલ ઉપર મૂકી દઈએ। તમે શરૂઆતમાં જોયું ટેબલ કેવું હતું, ભરેલું ખચાખચ ભરેલું હતું શાકભાજી અને ફ્રૂટનું, એવી રીતે આપણે આખું પાછું ટેબલ ભરવાનું જ છે। તો ચાલો શરૂ કરીએ। આવી ગયું છે કોબીનો ભાવ છે 1 કિલોના ફક્ત 10 રૂપિયા। એના પછી આવી ગયા છે સંતરા, માલતાનો ભાવ છે 1 કિલોના ફક્ત 40 રૂપિયા કિલો છે। તો ચાલો હજી આપણે થોડાક એમાં લઈ લઈએ અને ફૂલ ભરી દઈએ બકેટ। તો ચાલો ફટાફટ ભરી દઈએ અને ફ્રૂટને પણ સાઈડમાં આપણે રાખશું। તો જો તમે સાઈડમાં નહીં રાખતા અને તમે સાઈડમાં હોય તો તમે નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લેજો, સાઈડમાં તમારે બેલ આઇકન દેખાશે એને પણ પ્રેસ કરી લેજો અને ત્યાં લાલ બટન છે એને ક્લિક કરી દેજો, દબાવી દેજો અને શાકભાજીનું પેલું બટેટું આવે એની પર મારી દો ના, શાકભાજીનું ટમેટું હોય એને મારી દેજો એટલે લાલ થઈ જશે અને એમાંથી બ્લેક થઈ જશે। તો ચાલો આવી ગયું છે। એના પછી ફ્રૂટ આવી ગયું છે મોસંબીનો ભાવ છે 1 કિલોના ફક્ત 40 રૂપિયા। એના પછી છે ડ્રેગન ફળનો ભાવ છે 1 કિલોના ફક્ત 150 રૂપિયા કિલો। તો ચાલો એ બધું રખાઈ ગયું છે। હવે એના પછીનું નેક્સ્ટ શાકભાજી આવી ગયું છે ટમેટાનો ભાવ છે 1 કિલોના ફક્ત 20 રૂપિયા કિલો। એના પછી સફરજન આવી ગયું છે, સફરજનનો ભાવ છે 1 કિલોના ફક્ત 150 રૂપિયા કિલો છે સફરજન। તો ચાલો કસ્ટમર આવે તો કસ્ટમરને પહેલા માલ આપી દઈએ। તો ચાલો કસ્ટમરને માલ આપીને પછી આપણે આખાનું શાકભાજી અને જે અંદર દુકાનમાં પડ્યું છે બધું શાકભાજી અને ટેબલ ઉપર કાઢશું અને ભાવ જાણીશું આપણે મિત્રો। તો તમારે કેવા વિડીયો ગમે છે એ તમે કોમેન્ટ કરજો, કેવા શું શાકભાજી તમને ભાવે છે એ પણ કોમેન્ટ કરજો અને આ બ્લોગ કેવા લાગે છે તમને એ પણ તમે જણાવજો, એટલે મને કોન્ફિડન્સ વધે અને તમારા બધાને સાથે લઈને આપણે આગળ વધશું। એના પછી છે ગાજર, તો ગાજરનો ભાવ છે 1 કિલોના ફક્ત 30 રૂપિયા કિલો। ચાલો એના પછીનું તમે શાકભાજી તમે જોઈ શકો છો વટાણી ચોરાફળીનો ભાવ છે 1 કિલોના ફક્ત 40 રૂપિયા કિલો। એના પછી છે લીલી ચોરાફળી આ તો ગુવાર છે, ગુવારનો ભાવ છે 1 કિલોના ફક્ત 80 રૂપિયા કિલો છે। પછી એના પછી આપણે બીજું શાકભાજી લઈ આવે। ચાલો એના પછીનું શાકભાજી આવી ગયું છે તમારી સ્ક્રીન ઉપર છે લીલી ચોરાફળીનો ભાવ છે 1 કિલોના ફક્ત 100 રૂપિયા કિલો। એના પછી આવી ગયું છે મોળા મરચાનો ભાવ છે 1 કિલોના ફક્ત 40 રૂપિયા કિલો। તો ચાલો કસ્ટમરને પહેલા માલ આપીએ। કસ્ટમર આવ્યો છે તો કસ્ટમરનો માલ આપણે ભરીને રાખ્યો છે। તો કસ્ટમર વાતું કરે છે, આપણે શાકભાજી કાઢ્યા। બીજું છે આ વાલોડ છે, વાલોડનો ભાવ છે 1 કિલોના 60 રૂપિયા। એના પછી આવી ગયું છે રીંગણા, તો એ પાછો બીજા રીંગણાનો ભાવ છે 1 કિલોના ફક્ત 20 રૂપિયા। તો ચાલો કાચા કેરા કસ્ટમર જો તો કાચા કેરા બહાર પડ્યા તો એની અંદર લઈ જઈએ, આપણે આથી કાચા કેરા કાઢી દઈએ કસ્ટમરને જેટલા જોતવા હોય આટલા। તો ચાલો કસ્ટમરને આપણે કેરા કેટલા જોઈએ છે, કાચા કેરા છે તો કાચા કેરાનો ભાવ છે 1 ડઝનના 30 રૂપિયા ડઝન આવશે। તો ચાલો કેરા આપી દીધા છે। હવે કેરા એ કસ્ટમર લઈ લેશે, પોલિથીનમાં ભરી લેશે, તો આપણે એનો પેમેન્ટનો હિસાબ કરી નાખશું અને પેમેન્ટ એ આપશે હમણાં। તો આવી રીતે તમારે પણ શાકભાજી વેચવાનું હોય છે અને સારામાં સારું શાકભાજી વેચો તો સારામાં સારું પ્રોફિટ તમે મેળવી શકો છો મિત્રો। તો આવી રીતે કોણ વેચશે, કોણ વેચવાનું શરૂ કરીએ છીએ એ તમે કોમેન્ટમાં જણાવજો। તો ચાલો આવી ગયું છે હવે બીજા કસ્ટમર શરૂ, જે તમે જોઈ શકો છો કેવો બિઝનેસ ચાલે છે। આ છૂટકીય બિઝનેસ કહેવાય, સ્મોલ બિઝનેસ કહેવાય અને સારામાં સારું પ્રોફિટ એ કહેવાય। હજી કેરા જો પાકેલા કેરા, હવે બીજા કસ્ટમર આવે છે પાકેલા કેરા જોઈએ છે બીજા કસ્ટમર, તો આપણે કંઈ નહીં, આપણે કેરેટ ભરેલું છે તો આપણે પાકેલા કેરા મસ્ત આપણે કાઢી દીધા છે। કસ્ટમર ઓકે કરી દઈ તો પેમેન્ટ એને કહી દેવાનું છે। એ આપણે કેરાનો ભાવ છે એ તમને જાણી દઉં કે કેરાનો ભાવ છે 1 ડઝનના છે 60 રૂપિયા, એમાં 1 ડઝનમાં 12 નંગ આવે છે તો 60 રૂપિયા ડઝન છે। તો એ ભાઈને 80 રૂપિયાના જોઈએ છે, તો 80 રૂપિયાના કેટલા થાય કેરા આપવાના હોય એ તમે મને કોમેન્ટમાં જણાવજો કે 1 ડઝનના ભાવ છે 60 રૂપિયા, તો એને 80 રૂપિયાના જોઈએ તો કેટલા કેરા આપવાના હોય છે। આવી રીતે તમારે તૈયાર રહેવું જોઈએ, ફટાફટ તમે ગણતરી કરવા બેસજો। હવે તમે એ બધું શીખજો અને સારામાં સારું પ્રોફિટ તમે બનાવજો અને સારામાં સારું શાકભાજી વેચો। તો ચાલો પાકેલા કેરા આપણે કેરેટમાં છે તો આપણે એને બકડીયામાં સરસ રીતે ગોઠવી દઈએ, સરસ રીતે કસ્ટમરને દેખાય, કસ્ટમરને સારામાં સારું શાકભાજી કે ફ્રૂટ દેખાય તો સારા કસ્ટમરને લેવાનું મન થાય તો આપણું વેચાય અને સારામાં સારું કસ્ટમરને પણ શાકભાજી અને ફ્રૂટ લઈ શકે। તો ચાલો એને આપણે એની જગ્યા ઉપર રાખી દઈએ। પછીનું આપણે શાકભાજી આપણે લઈ આવશું તમારા માટે સ્પેશિયલ એક વસ્તુ છે, તો ચાલો એ લઈ આવીએ। તો
આવી ગયું છે ટમાટર હાવ સસ્તા અને સારા છે અને એકદમ ફ્રેશ છે. તો એ ટમેટાનો ભાવ છે 20 રૂપિયા કિલો. પછી લીંબુ છે, લીંબુનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 80 રૂપિયા. એના પછી આવી છે વટાણાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 60 રૂપિયા કિલો. એના પછી છે આંબામૂળીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 100 રૂપિયા છે. એના પછી આવી ગયું છે એમાં છે નાના લીંબુ છે, એ કાગડી લીંબુ છે, એ થોડાક વધેલા હતા તો એ કાલના છે, તો એને આપણે સાઈડમાં રાખી દીધા છે, તમે જોઈ શકો છો. એના પછીનું આવી ગયું છે, તમે જોઈ શકો છો, એ છે હળદર છે અને આદુ છે. હળદરનો ભાવ છે 80 રૂપિયા કિલો અને આદુનો ભાવ છે એના પણ 1 કિલોના 80 રૂપિયા છે. તો કસ્ટમર આવ્યા છે, તો કસ્ટમરને ટમેટા જોઈએ, ટમેટા એ અંદર બહારથી લઈ છે. તો હવે આવી ગયું છે કીવી. તો કીવીનો ભાવ છે એક બોક્સના 80 રૂપિયા છે કીવીના, બરાબર. તો 80 રૂપિયા અને કસ્ટમરને ટમેટા જોઈએ, ટમેટા આપણે લઈ આવ્યા છે. તો ટમેટા આપણે એનું વજન કરીને આપવાના છે. આ ગાજરની છે, ગાજરની ડાલી આપણે બદલાવી નાખીએ એટલે સરસ રીતે ટેબલ ગોઠવાઈ જાય, ટેબલમાં ઉપર બધું. તો ચાલો કસ્ટમરના ટમેટા ચોખાઈ ગયા છે. હવે કસ્ટમરને શું જોઈએ છે, રીંગણા જોઈએ છે. તો રીંગણા જોતા હતા તો આપણે રીંગણા અંદરથી આપણે લઈ આવીએ અને સારા આપણે કસ્ટમરને અંદરથી આપી દઈએ. બહાર પણ સારા જ છે, પણ કસ્ટમરને થોડાક મોટા જોતો તો આપણે અંદર જમલામાંથી આપી દઈએ. તો ચાલો જોખાઈ ગયા છે. હવે જબલામાં જ આપણે રહેવા દઈએ અને જબલામાં હવે અને પાકેલા કેળા પણ કસ્ટમરને જોઈએ તો પાકેલા કેળા પણ આપણે કાઢી દઈએ. તો ચાલો પાકેલા કેળા 2 જોઈએ તો 2 આપણે આપી દઈએ. નાનો છોકરો આવ્યો છે એને જોઈએ. તો ચાલો આ બધાનો હિસાબ કરી લેવાનો અને આપણે કસ્ટમરને વાળી લેવાનું. તો ચાલો આવી રીતે કસ્ટમરને પણ સાર સંભાળ રાખવી પડે છે અને સારામાં સારું શાકભાજી લઈ જાય છે અને આવતો બીજી વાર પણ લેવા આવે તો આપણી ન્યાજ આવે એવું આપણે રાખવું. તો ચાલો કચરો થઈ ગયો તો કચરો થોડોક આપણે વાળી નાખીએ અને પછીની આપણે કેરેટ રાખી દઈએ. ચાલો કેરેટ પણ આવી ગયા છે, તમે જોઈ શકો છો. કેરેટ આવી જાય પછી એની ઉપર હજી શાકભાજી આપણે તમે જોઈ લો, પેલા ટેબલ જોઈ લો કે ટેબલ કેવું કચાકચ શાકભાજી અને ફ્રૂટનું ભરેલું છે. તો જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમારે વહેલી તકે મળી રહે. તો ચલો આવી રીતે તમે બહાર પણ જો ટમેટાના કેરેટ ભર્યા છે અને એકદમ ફ્રેશ અને એકદમ તાજું શાકભાજી અને ફ્રૂટ આવી ગયું છે. ચાલો મિત્રો, હવે તમને કયું શાકભાજી અને ફ્રૂટ ભાવે છે એ તમે કોમેન્ટ કરજો અને કયું સસ્તું છે અને કયું મોંઘું છે અને કયું તમને ખાવું જોઈએ એ પણ તમે કોમેન્ટ કરજો. સારામાં સારું અને એકદમ ફ્રેશ શાકભાજી છે. તો ચાલો વેજીટેબલ બોયને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો.